કોર્પોરેશનની દબાણ ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કલ્યાણનગર ઝુંપડપટ્ટીમાં સર્વે અને ડીમાર્કેશનની કામગીરી હાથ ધરી હતી। કોર્પોરેશન દ્વારા વહીવટી વોર્ડ નંબર 7ની કચેરી વિસ્તારમાં આવેલ કલ્યાણનગર ઝુંપડપટ્ટીના રહીશોને નૂરમાં આવાસ અને બીએસયુપી આવાસ યોજના હેઠળ મકાનો ફાળવવામાં આવ્યા છે। તેમ છતાં મકાનો ખાલી નહીં કરતા આજુજ પાલિકાની દબાણ ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કલ્યાણનગરમાં સર્વે હાથ ધર્યો હતો, જેમાં વિશ્વામિત્રી નદી કાંઠેથી 30 મીટરના અંતરે ડીમાર્કેશન કામગીરી હાથ ધરી હતી, જે રહીશોને કોર્પોરેશન દ્વારા મકાનો નથી ફળવાયા તેવાની યાદી તૈયાર કરવામાં આવી હતી। જે સંદર્ભે કલ્યાણનગરના પ્રમુખ આરીફ પઠાણે નોટિસો પાઠવ્યા વગર કોર્પોરેશન મકાનો તોડવાની વાત કરતી હોવાનું જણાવ્યું હતું। 30 વર્ષથી અમે અહીં લોકો બધા જ હલી મળી રહીએ છીએ। 40 વર્ષ થયા, 4 દિવસ અમને થયા છે જે પેપરને દ્વારા અમને જે નોટિસ મળેલ છે, હજુ સુધી અમને કોઈને નોટિસ મળેલ નથી કે કલ્યાણનગર તૂટવાના છે કે નહીં, એ અમને બિલકુલ જાણકારી નથી। પેપરમાં જે દાડે આવ્યો એ દાડાથી આજ દિવસ સુધી નાના નાના છોકરાઓ અમારા એવા છે કે એ લોકોને ખાધું નથી, સ્કૂલ જવા માટે બી એ લોકોને દિલ નથી લાગતા। આ 2 દિવસ પછી અમારા પવિત્ર મહિના રમજાન મહિના આવવાના છે, તો આ કઈ જગ્યાને સાહેબ ન્યાય છે કે 40 વર્ષ જે માણસ નહીં રહેતા થઈ ગયા એ માણસને એક નોટિસ બી નથી આપી કોર્પોરેશને। અમે તમને એ વસ્તુની ગેરંટી આપીએ છીએ સરકારશ્રીને कि जो हमने 70% लोगों ने जो मकान मળી गયેલો હોય અમે 1 મિનિટમાં ખાલી કરી દઈશું। 1 જ મિનિટ નહીં લાગે એ અમારા વાયદા છે। પણ સાહેબ અમને મકાન નહીં મળ્યા। મકાન તો ઠીક છે, લોકો ફોર્મ લેવા જાય છે, ફોર્મ નથી આપતા। ઉત્તર ઝોન માં વહીવટી વોર્ડ નંબર 7નો વિસ્તાર કલ્યાણનગર તેનું હાલ સર્વેનું કામ ચાલુ છે। નદી પરથી 30 મીટરમાં ડિમાર્કેશન કરવામાં આવી રહ્યું છે અને એ 30 મીટરના ડિમાર્કેશન એ આખો ફ્લડ અફેક્ટેડ એરિયા છે, એટલે 30 મીટર ડિમાર્કેશન કરીને એનું એલોટમેન્ટ થયેલા છે અને નથી થયેલા તેની પણ અત્યારે હાલ નોંધણી ચાલુ થશે અને બાકીના એ બધાએ તમામે આજે 30 મીટરના ડિમાર્કેશન પ્રમાણે ખાલી કરવાનું રહેશે અને આવતીકાલે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અત્યારે સર્વેયરો માપણીની કાર્યવાહી 30 મીટરની કરી રહ્યા છે અને પોલીસ વિભાગનો સ્ટાફ સાથે રાખીને કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।